રાક્ષસ આખી સેન્ડવિચ ખાઈ ગઈ 4 કટકાની. કેવી ભૂખી હશે વિચાર કરો. આટલી આખી 4 કટકા ખાઈ ગઈ સેન્ડવિચ. હેલો નમસ્તે, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, બધાને ગુડ મોર્નિંગ. ગાઈસ આપણે જાગી ગયા છીએ, વહેલા જાગી ગયા છીએ એટલે એ નથી કાલના વ્લોગ જેવું કે જાગીને તરત વોચ બનાવ્યો એવું નથી. જાગી ગયા આપણે ફ્રેશ થઈ ગયા છીએ, કમ્પ્લીટ થઈ ગયા છીએ. આજે મેં ડ્રેસ નથી પહેરવાનું કારણ છે કે મારા કપડાં ધોવામાં છે, કારણ કે રોજ અલગ અલગ પહેરવા પડે. એકને મારી પાસે 4 ટી-શર્ટ છે, 4 ટી-શર્ટ ધોવામાં છે, ધોયા નથી. ચાલશે, કાંઈ વાંધો નહીં. બરાબર, આપણે જાગી ગયા છીએ. હવે જાશું ચા પીવા. ચા બા પીને મસ્ત જાશું ઓફિસ જઈને આપણા કામ પતાવશું. ગુડ મોર્નિંગ ગાઈસ, હું આવી ગયો છું ઓફિસ આવીને અમારું કામ બધું પતાવી દીધું છે. કામ પતાવીને હવે બેઠી ગયો છું થોડીક વાર રિલેક્સ થવા. તો આપણી ચા આવી ગઈ, તો ચાની મોજ કરશું. ચા પીને આજે લાગી છે ભૂખ, એટલે મને એવું લાગે છે મારે કંઈક સમથિંગ ખાવા જવું પડશે. મસાલા ઢોસા, યસ, મસાલા ઢોસા ખાવા જશું. ઢોસા ખાશું, જેમાં બતાવું આમ કઈ જગ્યાએ ખાવા જશું. બહુ સરસ મળે છે ત્યાં ઢોસા, બહુ જ મસ્ત. બતાવું તો ગાઈસ, આપણે જઈએ છીએ નાસ્તો કરવા, કેમ કે મને લાગી છે બહુ ભૂખ. તો મેં વિચાર્યું છે કે હું આજે દિલ્હી ઢોસાને એવું ખાવા જઈશ. ઢોસા વધારે ખાવાની ઈચ્છા છે, કેમ કે ત્યાં હું ઢોસા ખાવા જાઉં ને ત્યાં બહુ મસ્ત મળે છે. ત્યાં હમણાં ઘણા ટાઈમથી ગયો નથી, એટલે મેં બધું ઢોસા ખાઈ આવું. હું જ આવી જાય પેટ ભરાઈ જાય એટલે બપોરે ન જમી તો ચાલે શું, એટલે અત્યારે થોડો ઢોસા દબાવ્યો. તો ગાઈસ હું જતો હતો ઢોસા ખાવા, પણ એમાં એવું છે કે રસ્તામાં મેં એક નાનકડી કેબિન જોઈ. આ કેબિન તો મને એમ થયું કે હાલના ભાઈએ આજે નવું ચાલુ કર્યું. ક્યાંથી ચાલુ કર્યું ભાઈ? હમણાં ચાલુ કર્યું? તો 2 વર્ષ થઈ ગયા. એટલે મેં તો આજે પહેલી વાર જોઈ, એટલે મેં કીધું હાલો ના ભાઈ પાસે આપણે દાળ પકવાન ખાઈને ટેસ્ટ કરી કે કેવા છે. એટલે મેં કીધું આપણે આવી ગયા છીએ આ ભાઈ પાસે. ભાઈ દાળ પકવાન બનાવી દો મસ્તીના. મેં કહું આજે ઢોસા નથી ખાવા, આજે દાળ પકવાન ખાઈ નાસ્તામાં. દાળ પકવાન ખાશું. જો ભાઈ બનાવી ગયા છે મસ્ત. ખરેખર તો છે ને ધંધો કરવો જોઈએ યાર, ગમે એ વસ્તુનો. હું તમને કહેતો જઉં ને કે ધંધો કરો યાર. નોકરી કરીને કોકની મજૂરી કરવી ને ગુલામી કરવી એની કરતાં ધંધો કરવો સારો. પોતાનું તો ખરા. આમાં બધું નાખી દીધું છે પકવાન ને હવે નાખે છે ભાઈ દાળ. ગરમ છે ને? ઓ વાંધો નહીં, થોડા સ્પાઇસી રાખજો, તીખા રાખજો, એટલે મજા આવે ખાવાની. ભાઈ ઉપરથી એક્સ્ટ્રા ચટણી નાખી દીધી છે. આપણા દાળ પકવાન થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આપણે આને થોડા ટેસ્ટ કરી. ભાઈ બનાવ્યા છે એવા બનાવ્યા છે, અને હું તો પહેલી વાર ભાઈ પાસે ખાવા આવ્યો. જોઈએ કેવા છે. નાના ગાઈસ સરસ છે, સારા બનાવે. મેં જેવા સ્પાઇસી રાખવાનું કીધું તેવા સ્પાઇસી પણ છે, સારા છે. શું નામ છે ભાઈ તમારું? રાહુલભાઈ. 2 વર્ષ ત્યાં દુકાન કરો. હાલે તમારી દુકાન? જોઈ લ્યો, 2 વર્ષથી ભાઈ અહીંયા ઊભા છે. નાનકડી જેવી રેકડી છે છતાં હાલે. તો ધંધો કરો ને યાર. શું લેવાના ગામની ગુલામી કરીને મજૂરી કરવી. ધંધો કરો. તો ગાઈસ હું અત્યારે ખાઈ લઉં પકવાન, આગળ મળું. તો ગાઈસ દાળ પકવાન તો બહુ હતા સરસ, મજા આવી ગઈ. બહુ સારા બનાવ્યા હતા ભાઈએ, અને પાછા સસ્તા હતા. 35 રૂપિયાની પ્લેટ હતી. મને એમ કે હશે 50 રૂપિયા જેવું તો હશે, પણ 35 રૂપિયાની પ્લેટ હતી. પણ બહુ સરસ બનાવ્યા ભાઈ દાળ પકવાન છે. અને દાળ પણ એક્સ્ટ્રા આપી. સારા બનાવે છે. ક્યારેક નીકળો તો ખાતા જાજો અહીંથી. ભાઈ સરસ બનાવે છે. આમ તો જોનાય છે, પણ મેં તમને કીધું ને કે દુકાન મેં પહેલી વાર જોઈ. એ ભાઈ આગળ ઊભા રહેતા હતા. હમણાં અહીંયા ઊભું રહેવાનું ચાલુ કર્યું, કારણ કે ત્યાં મનાઈ કીધી ને રેસિડેન્સીના કારણે, એટલે અહીંયા ઊભા રહીએ છે. ઓકે ચલો તો આગળ મળીએ. ગાઈસ આપણે હવે જાય છીએ ઘરે. આપણો ટાઈમ થઈ ગયો પૂરો, એટલે થોડો ઢીલો જાઉં છું. બીકોઝ ઓફ મારા વાઈફે આજે આખો દિવસ રહ્યું નથી કાંઈ. એને હતું ઓફિસમાં કામ, મીટિંગ ચાલુ હતી, એના લીધે થઈને ગઈ નથી ઘરે. તો અત્યારે એને લઈને જવાનું છે કંઈક ખવડાવવા, અને શું ખાવું છે એ આપણને પૂછશું. પાણીપુરીમાં ખાઈ સારું.
ચલો કાંઈ વાંધો નહીં, આગળ મળીએ, આગળ બતાવું. ગાઈસ આપણે આવી ગયા છીએ બિગ બાઇટે અને બિગ બાઇટની સેન્ડવિચ ખાવી હતી. તો બિગ બાઇટે આવી ગયા છે. વાહ વાહ ઓર્ડર થઈ જાય. બિગ બાઇટમાં આપણે સેન્ડવિચ ખાવા સાથે સાથે એને થોડોક હેલ્પ કરશું. શું કંઈ ખાવી જાય ખબર નહીં હશે એને, જોવે પછી ખબર પડે. અંદર બેસી કે હા ચાલુ ચાલુ છે. અંદર આપણે સીટ પકડી લઈએ, કોઈ સીધા ડાયરેક્ટ ખોટા આવ્યા. આપણે આપણી જગ્યાએ આવતા ન હોય ને, આપણે ગરીબ માણસ અહીંયા. ચાલો ખોલો દરવાજો. હા બેસો. તો ગાઈસ એકતાને ખાવી હતી મશરૂમ માસ્ટર્ડ ખાવી હતી, એટલે મશરૂમ માસ્ટર્ડનો ઓર્ડર કર્યો છે. અત્યારે એ કામમાં જ છે, નકર ફોનમાં જ વાતું કરે છે. ખબર નહીં એને આટલું બધું તો શું કામ આવી ગયું છે, એટલે ફોનમાં વાતું કર્યા રાખે. મશરૂમનો ઓર્ડર કરી દીધો છે આપણે, ઓર્ડર કરી દીધો છે વ્યવસ્થિત. હવે ખાસું આવશે એટલે તમને બતાવું. ઓકે ગાઈસ, આપણો કોન્ફિડન્સ જોવો તમારે કે હું અત્યારે બિગ બાઇટમાં બેઠો, બિગ બાઇટમાં વ્લોગ બનાવું, બરાબર. મારો કોન્ફિડન્સ જોવો કેવો છે. જો આ બધા માણસો બેઠા વાતું કરે અને આપણે કોઈનાથી કાંઈ ફરક પડતો નથી. એનું કારણ એક જ છે કે શું આપણે વ્લોગ બનાવવાનો છે, ડેઈલી વ્લોગ પોસ્ટ કરવાના છે. આપણે વ્લોગ પોસ્ટ કરશું. આપણું જે કામ છે એ આપણે કામ કરવાનું. આ બધા જો આ ભાઈ એનું કામ કરે છે, હું મારું કામ કરું છું, એટલે કામ કરી છે આપણે આપણું. ઓકે ગાઈસ, આગળ બતાવું. હમણાં સેન્ડવિચની રાહ હજી આવી નથી, ટાઈમ લાગે છે એમાં થોડો. મને લાગે બહુ મોટી સેન્ડવિચ મંગાવી છે આ ભૂખડે. કાંઈ વાંધો નહીં, જોઈએ આપણે કેવડી મંગાવી. કઈ મંગાવી તો કે મંચુરિયન, ડ્રાય મંચુરિયન સેન્ડવિચ. ગાઈસ ડ્રાય મંચુરિયન સેન્ડવિચનો ઓર્ડર દીધો છે. મને એમ કે ઓલાનો હતો, એટલે સોરી, એને અલગ અલગ ઓર્ડર કરે છે. કાંઈ વાંધો નહીં, જે મંગાવી ખાવાની તો એને, આપણે તો કાંઈ ખાવાની નથી. મને છે એની ભૂખ. આપણે બપોરે જમી લીધું હતું, હવે સાંજે 6 સાડા 6 નાસ્તો બાસ્તો કરી લેશું, પછી સીધા આપણે એક ટાઈમ ખાવાનું ચાલુ કરવાનું છે આપણે. હા, નક્કી એવું કર્યું છે કે એક ટાઈમ ખાઈ, કેમ કે હમણાં પેટ વધી ગયું છે, જીમ જતા નથી, જીમ હમણાં બંધ છે, એટલે એક ટાઈમ ખાઈને આપણે આપણું થોડુંક ડાયટ ઉપર ફોકસ કરશું. આગળ બતાવો. ફાઇનલી આપણી સેન્ડવિચ આવી ગઈ છે, તમને બતાવું. ધીસ ઇઝ ધ મંચુરિયન સેન્ડવિચ. આને ખાવાની છે, આપણે નહીં ફોનમાં જ બીજી છે. આજે ખબર નહીં ને બેંકમાં આટલું બધું શું કામ આવી ગયું છે, નકરું ફોનમાં જ વાતું કરે. કરવા દો, કાંઈ વાંધો નહીં, આપણે બેઠા છીએ. આફોટી ઠંડી થઈ જાય ને ખાઈ લે. અહીં તો ભાઈ તમારો ફોન, આટલા બધા બિઝી છો કામમાં, શું જ આવું બધું તો કામ. એમાંય સેન્ડવિચ ચેક કરે છે કે મંચુરિયન છે કે નહીં, તો શું ચેક કરતી હતી? હા ઓકે. હા ગાઈસ, એના ઓનિયન નથી ગમતા, એટલે ઓનિયન ખોલીને જોતી હતી એમાં ઓનિયન છે કે નહીં. કેવી છે? સારી છે. બિગ બાઇટ સારી છે, સારી છે સેન્ડવિચ ગાઈસ. એ ખાઈ છે અને આપણે બેઠા છે. હું એને ઓપન કરી દઉં, 1 મિનિટ. થમ્સ અપ ઠંડ કોક ખોલી દઉં. કા બોલે શું જોઈ છે નહીં, આવા દે એટલે કહું તો દૈસા ખાઈ લઈએ, એટલે પછી આપણે જઈશું ઘરે. હવે ઘરે જઈને આગળ તમને બતાવું બીજું શું શું કરવાનું. આમ જો આ રાક્ષસ આખી સેન્ડવિચ ખાઈ ગઈ 4 કટકાની. કેવી ભૂખી હશે વિચાર કરો. આટલી આખી 4 કટકા ખાઈ ગઈ સેન્ડવિચના. મને એમેય ન કીધું કે એક કટકો તો તમે ખાવ, ભલે હું શાંતિથી બેઠો છું, પણ એને મને કેવી તો જોઈ ને, એ મને કહેતી નથી. બોલો કેવી ના, મેં 2 પીસ ખાધા. એમ કેટલું ખોટું બોલે, બોલો 2 પીસ મેં ખાધા. તમને લાગે ગઈશ મેં ખાધા એવું?
મેં ખવડા ખાધા તો ખરા એની ન ખાઈ શકીએ એવી મોટી સેન્ડવીચ કે મારાથી ન ખવાય તો હું કાંઈ વાંધો નહીં હું છો ને યાર હું ક્યારે તને કામ લાગીશ હું તારો સુખ દુઃખનો ભૂખનો બધાયનો સાથી હું જ છો તો જ ઉપાધિ શું કરવાની હવે જો કોક પીવે પણ એમ નથી કહેતી કે ખાલી એક ઘૂંટડો પીવો એક કોક પીવે કાંઈ વાંધો નહીં આપણે કાંઈક રૂવા દીદી માટે લઈને જવું પડશે અમારે ચોકલેટ એ કહેતા હતા કે પપ્પા ચોકલેટ લઈને આવજો એટલે ચોકલેટ એના માટે લઈ જવી પડશે અત્યારે તો અમે ડેટ ઉપર આવ્યા છે 5 વર્ષ પછી પ્રેમ પર પ્રેમ રાક્ષસ